નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બાવળા શહેરમાં તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજાયો। આજરોજ અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં 78મા સ્વાતંત્રતા દિવસ નિમિત્તે હર ઘર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। બાવળાની આરકે વિદ્યા મંદિર થઈ નવી બજાર થઈ એપીએમસી સુધી ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બાવળાના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી નવદીપસિંહ ડોંડિયા, મયુરભાઈ ડાભી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ મકવાણા, પૂર્વ પ્રમુખ પીડી પટેલ, આરસી પટેલ, એપીએમસીના ચેરમેન હરિભાઈ ડાભી, શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ રણધીરસિંહ પઢિયાર, ભરતભાઈ મીર, અમદાવાદ જિલ્લાના મીડિયા સેલના સહ કન્વીનર દીપકભાઈ ભટ્ટ, પ્રમુખ ચેતનસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી મામલતદાર બાવળા, નગરપાલિકા ચીફ ઓફિસર તથા સ્ટાફ બાવળા પીઆઈ તથા સ્ટાફ એસટી ડેપો મેનેજર તથા વેપારીઓ, જિલ્લા તથા પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકરો તથા મોટી સંખ્યામાં નગરજનો તથા આરકે વિદ્યાલયના આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ પ્રસંગે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ આગામી 15મી ઓગસ્ટને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હર ઘર તિરંગા લગાવવાનું પણ પ્રણ લેવામાં આવ્યું હતું। રિપોર્ટર ગંભીરસિંહ ડાભી, જીએસ ન્યૂઝ 24/7 બાવળા। माता के भारत माता के भारत माता के वंदे वंदे वंदे। આપણે સૌ જાણીએ છીએ એમ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે છેલ્લા 2-3 વર્ષથી આપણે બધાને ખબર છે કે હર ઘર તિરંગાનો કાર્યક્રમ સમગ્ર ભારત દેશની અંદર ઉજવવામાં આવે છે। આજથી પહેલા આપણે